આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અયોધ્યાની મુલાકાત લેશે અને 16,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનો પ્રારંભ કરાવશે. પ્રધાનમંત્રી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તામિલનાડુમાં 6 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવશે. રાજસ્થાનમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. મુખ્ય સચિવોની 3 દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ગઈકાલે સમાપન થયું. અમેરિકી પ્રમુખ જો બાઇડને કોંગ્રેસને યુક્રેનને સહાય મોકલવા અંગેના મતભેદોને ઉકેલવા હાકલ કરી છે. અને મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી એક દિવસીય મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અયોધ્યાની મુલાકાત લેશે અને 16,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનો પ્રારંભ કરાવશે. તેઓ અયોધ્યામાં પુનઃ વિકસિત મહર્ષિ વાલ્મીકી આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું ઉદઘાટન કરશે તથા અમૃત ભારત ટ્રેનો અને વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. પ્રધાનમંત્રી રેલ માળખાને મજબૂત કરવા 2,300 કરોડ રૂપિયાના 3 રેલવે પ્રોજેક્ટ પણ સમર્પિત કરશે. પ્રધાનમંત્રી 1,450 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસિત અયોધ્યા એરપોર્ટનું ઉદઘાટન કરશે. આ ટર્મિનલ બિલ્ડિંગ રામ મંદિર સ્થાપત્યને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રી રામપથ, ભક્તિપથ, ધરમપથ અને શ્રી રામ જન્મભૂમિ પથનું પણ ઉદઘાટન કરશે. તેઓ 2,180 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસિત થનારી ગ્રીનફિલ્ડ ટાઉનશીપનો શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રીની મુલાકાતના પગલે અયોધ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પ્રધાનમંત્રી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તામિલનાડુમાં 6 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવશે. આમાંથી એક વંદે ભારત ટ્રેન કોઇમ્બતુર અને બેંગ્લોર કેન્ટોનમેન્ટ વચ્ચે, જ્યારે બીજી વંદે ભારત એક્સપ્રેસ સેવા બેંગલુરુ સેન્ટ્રલ અને મડગાંવ વચ્ચે ઉપલબ્ધ રહેશે. કોઇમ્બતુર બેંગ્લોર વંદે ભારત ટ્રેન બેંગલુરુ અને કોઇમ્બતુર વચ્ચે દોડતી સૌથી ઝડપી ટ્રેન હશે, જે લગભગ 6.5 કલાકમાં 380 કિલોમીટરનું અંતર કાપશે. મુખ્ય સચિવોની 3 દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ગઈકાલે સમાપન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 2 દિવસ આ સંમેલનની અધ્યક્ષતા કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે પરિષદમાં તેમણે નીતિ વિષયક મુદ્દાઓની વ્યાપક શ્રેણી પર ફળદાયી ચર્ચા કરી હતી. ઉપરાંત બહેતર શાસન તેમજ તમામ લોકો માટે સારી સેવાઓ સુનિશ્ચિત કરવાના માધ્યમોની પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સહભાગી શાસન અને ભાગીદારીને પ્રોત્સાહિત કરવા મુખ્ય સચિવોની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ, મુખ્ય સચિવો અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સહિત 200થી વધુ લોકોએ ભાગ લીધો હતો. પરિષદમાં સરકારી વિતરણ તંત્રને મજબૂત કરીને ગ્રામીણ અને શહેરી બંને લોકો માટે જીવનની સારી ગુણવત્તા હાંસલ કરવા માટે સહયોગી પગલાંનો પ્રારંભ કરાયો હતો. પરિષદમાં કલ્યાણકારી યોજનાઓની સરળ પહોંચ અને સેવામાં વિતરણમાં ગુણવત્તા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવશે. શ્રી શાહ સવારે અમદાવાદ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વ વિદ્યા પ્રતિષ્ઠાનમ SGVP દ્વારા યોજાનારા પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં હાજરી આપશે. બપોરે તેઓ ગાંધીનગરના નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કેમ્પસમાં યોજાનાર નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની નવી ઓફિસ બિલ્ડિંગનો વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કરશે અને ઈ-માર્કેટ પુરસ્કાર પણ એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 31મી ડિસેમ્બરે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. એવી જ રીતે રવિવારે રાત્રે 8 વાગે આકાશવાણીના કેન્દ્રો પરથી પ્રાદેશિક ભાષામાં મન કી બાતના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે. આસામમાં શાંતિ સ્થાપવાની દિશામાં ગઈકાલે એક ઐતિહાસિક ત્રિપક્ષીય સંધિ થઈ હતી. નવી દિલ્હીમાં કેન્દ્ર સરકાર, આસામ સરકાર અને આસામ સંયુક્ત મુક્તિ મોરચા ઉલ્ફા વચ્ચેના શાંતિ કરાર પર સહીઓ થઈ હતી. આસામની સાથે ઈશાન ભારતમાં કાયમી શાંતિ સ્થાપવાના હેતુથી આ શાંતિ કરાર થયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
ઉપસ્થિત રહ્યા હતા. આ કરાર અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ દિવસ આસામની શાંતિ અને વિકાસની યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આ કરાર આસામમાં સાતત્યપૂર્ણ પ્રગતિ માટેનો માર્ગ મોકળો કરશે. તેમણે આ ઐતિહાસિક સિદ્ધિમાં સામેલ તમામના પ્રયાસોની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણે સૌએ સાથે મળીને એકતા, વિકાસ અને સૌની સમૃદ્ધિ પર આધારિત ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. રાજસ્થાનમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. રાજ્યપાલ કલરાજ મિશ્રા આજે બપોરે 3:15 વાગે રાજ્યભવનમાં મંત્રીઓને શપથ લેવડાવશે. દરમિયાન મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ગઈકાલે રાત્રે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ આંધ્રપ્રદેશની 2 દિવસીય મુલાકાતે વિશાખાપટ્ટનમ પહોંચ્યા છે. આઈએનએસ દેગા ખાતે વાઇસ એડમિરલ રાજેશ પેંઢારકર, ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ ઇસ્ટર્ન નેવલ કમાન્ડ અને પ્રમુખ નેવલ વાઇલ્ડ વેલફેર એસોસિએશન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી ચૌહાણને ઇએનસીની ભૂમિકા અને જવાબદારીઓ વિશે વ્યાપક માહિતી આપવામાં આવી હતી. બાદમાં તેમણે ફ્લેગ ઓફિસર કમાન્ડર ઇન ચીફ સાથે ચર્ચાઓ કરી હતી. અમેરિકી પ્રમુખ જો બાઇડને કોંગ્રેસને યુક્રેનને સહાય મોકલવા અંગેના મતભેદોને ઉકેલવા હાકલ કરી છે. શ્રી બાઇડને કહ્યું કે મોટા પાયે રશિયન હવાઈ હુમલા દર્શાવે છે કે રશિયાને આશા છે કે આવા હુમલાઓથી પશ્ચિમી તરફી દેશો ખતમ થઈ જશે. એક નિવેદનમાં શ્રી બાઇડને કહ્યું કે જ્યાં સુધી કોંગ્રેસ નવા વર્ષમાં તાત્કાલિક પગલાં નહીં લે ત્યાં સુધી તે યુક્રેનને તેના લોકોની સુરક્ષા માટે જરૂરી શસ્ત્રો અને મહત્વપૂર્ણ એર ડિફેન્સ સિસ્ટમ મોકલવાનું ચાલુ રાખી શકશે નહીં. અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કને પણ કહ્યું કે અમેરિકાએ યુક્રેનને તેના સંરક્ષણમાં સાથ આપવો જોઈએ. યુક્રેન પર રશિયાના તાજેતરના હવાઈ હુમલાને સખત શબ્દોમાં વખોડતા તેમણે કોંગ્રેસને યુક્રેનને લશ્કરી સહાય પૂરી પાડવા માટે વધુ ભંડોળ છોડવા વિનંતી કરી હતી. મહિલા ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી એક દિવસીય મેચ આજે રમાશે. મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું હતું. આવાસ અને શહેરી વિકાસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે શેરી વિક્રેતાઓ માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાથી દેશમાં 57 લાખથી વધુ શેરી ફેરિયાઓને લાભ થયો છે. તેમાંથી 45% લાભાર્થીઓ મહિલાઓ છે અને 72% વંચિત વર્ગના છે. શ્રી પુરીએ ગઈકાલે નવી દિલ્હીમાં નેશનલ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલના ઉદઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે સ્વનિધિ યોજના હેઠળ 10,058 કરોડ રૂપિયાની 76,22,000 લોન મંજૂર કરવામાં આવી છે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરની 5 દિવસીય રશિયા મુલાકાત ગઈકાલે પૂર્ણ થઈ છે. મુલાકાત દરમિયાન શ્રી જયશંકરે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, ઉદ્યોગ અને વેપાર મંત્રી ડેનિસ માન્તુરોવ અને વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે બેઠકો કરી હતી. આ બેઠકો દરમિયાન ડોક્ટર જયશંકરે હિન્દ પ્રશાંત ક્ષેત્ર, યુક્રેન અને ઇઝરાયેલ ગાઝા સંઘર્ષ, ભારત રશિયા દ્વિપક્ષીય આર્થિક સહયોગ સહિત વિવિધ મુદ્દે ચર્ચાઓ કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અયોધ્યાની મુલાકાત લેશે અને 16,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનો પ્રારંભ કરાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તામિલનાડુમાં 6 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવશે. રાજસ્થાનમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી એક દિવસીય મેચ રમાશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.